નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે પેલા વિડીયોમાં જે પરમાણુનું જે બંધારણ પરમાણુનું બંધારણમાં આપણે શું અભ્યાસ કરશું એ જોયું. એમાંથી કે રાસાયણિક કોઈ પણ ગુણધર્મ સમજવા હોય તો પરમાણુના આંતરિક બંધારણ ઉપર આધાર રાખે. 400 વર્ષ પહેલા ઈસવીસન પૂર્વે 400 જે ગ્રીક અને ભારતીય જે તત્વવૈજ્ઞાનિકો હતા એને દ્રવ્યનો પાયાનો ઘટક કીધો પરમાણુ, કે જેનું વિભાજન કરી શકાતું નથી. છેલ્લામાં છેલ્લો પરમાણુ, એના આગળ કોઈ ઘટક મળતો નથી. એના ઉપરથી એટોમિયો હે, કેનો અર્થ કાપી શકાય નહીં અથવા વિભાજિત કરી શકાય નહીં, ગ્રીક ભાષાનો શબ્દ છે. એના ઉપરથી પરમાણુ માટે નામ આપી દીધું એટોમ. બરાબર. પછી આગળ 1808માં 19મી સદીની શરૂઆતમાં વૈજ્ઞાનિક બ્રિટિશ એ શાળાનો શિક્ષક જ્હોન ડાલ્ટન, એને આપ્યો ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત. વૈજ્ઞાનિક આધારોએ આધારિત રજૂ કર્યો. ટૂંકમાં વૈજ્ઞાનિક આધારો સાથે પ્રાયોગિક રીતે એને રજૂ કર્યો. એને એવું કીધું કે પરમાણુનો પાયાનો ઘટક દ્રવ્યનો પાયાનો ઘટક એટલે પરમાણુ, જેનું વિભાજન કરી શકાય નહીં. પછી આગળ 19મી સદીના અંતમાં અને 20મી સદીની શરૂઆતમાં ઘણા બધા પ્રયોગો, અવલોકનો વૈજ્ઞાનિકો આવ્યા. એ બધાની સાબિતી ઉપરથી એવું પ્રસ્થાપિત થયું કે પરમાણુનું વિભાજન થઈ શકે અને અપરિમાણવીય કણો ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનમાં એનું વિભાજન થઈ શકે. તો હવે વિભાજન થઈ શકે છે, 3 કણો છે, એમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન છે. તો હવે એની પાસે સમસ્યાઓ શું હતી કે 3 કણો વિભાજન થઈ શકે છે, તો પરમાણુ કઈ રીતે સ્થાયી હશે? એટલે કે ઇલેક્ટ્રોન કઈ રીતે, પ્રોટોન ક્યાં, ન્યુટ્રોન ક્યાં? બીજું, તત્વોની ગુણધર્મોમાં જે વિચલન જોવા મળે છે, ગુણધર્મોની જે રાસાયણિક વર્તણૂક દ્રષ્ટિએ વિચલન, એ ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોને આધારે જુદા ગુણો દર્શાવવા માટે પરમાણુની ભેગા કરો તો જુદા જુદા પ્રકારના જે અણુ સંયોગીકરણથી જે બનશે એ કયા પ્રકારના એમાંથી બનશે? વિદ્યુત ચુંબકીય વિકિરણ છે, એનો સ્વભાવ અને એનો ઉદ્ભવ. આ ટૂંકમાં જે સમસ્યાઓ હોય એનું નિરાકરણ માત્ર એક પરમાણુનું આંતરિક બંધારણ જે એને લગતા પરમાણુ માટે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન એને જેટલા પણ લગતા પરિબળો હશે એ પાઠમાં આપણે એમાંથી જોશું. હાલો, તો હવે પહેલેથી શરૂઆત કરવી. દરેકની શોધ કઈ રીતે થઈ હશે? અમુક વૈજ્ઞાનિકો આવશે, એને એનું તારણ આપ્યું હશે. એવું જરૂરી નથી કે સાચો જ હોય, આગળ કોઈ બીજી સાબિતી આપે તો ખોટો પુરવાર થાય એમાંથી. પણ ઇલેક્ટ્રોનની જે શોધ છે, તો ઇલેક્ટ્રોનની શોધ માટે પેલા તો સૌ પ્રથમ 1850, આગળ મેં કીધું હતું 19મી સદીના અંતથી 1850 થી 20મી સદીની શરૂઆતમાં 1930 સુધી 1850 ની આસપાસમાં ઘણા વૈજ્ઞાનિકો અને ખાસ કરીને માઇકલ ફેરાડે, 1850 ની આસપાસમાં ઘણા વૈજ્ઞાનિકો અને ખાસ કરીને માઇકલ ફેરાડેએ શૂન્ય અવકાશ નળીમાંથી વિદ્યુત વિભારનો અભ્યાસ શરૂ કર્યો. કેમાંથી? શૂન્ય અવકાશ. શૂન્ય અવકાશ, ઘણા બધા નીચા દબાણે, ખૂબ જ નીચા દબાણે શૂન્ય અવકાશ નળીમાંથી વિદ્યુત વીજભારનો અભ્યાસ શરૂ કર્યો. સૌપ્રથમ કોને? માઇકલ ફેરાડે. એ 1850 ની આજુબાજુ ઘણા બધા વૈજ્ઞાનિકો આવ્યા, પણ એમાંથી ખાસ કરીને માઇકલ ફેરાડે શૂન્ય અવકાશ નળીમાંથી વિદ્યુત વિભારનો અભ્યાસ શરૂ કર્યો. અને આવી જે નળીઓ છે એને કહેવાય કેથોડ કિરણ વિભાર નળીઓ. કોના તરીકે? કેથોડ કિરણ વિભાર નળીઓ તરીકે ઓળખાય. શૂન્ય અવકાશ નળીઓ છે, એમાંથી વિદ્યુત વિભારનો એને જે અભ્યાસ શરૂ કર્યો, એ નળીઓ જે છે એ કોના તરીકે ઓળખાય છે? કેથોડ કિરણ વિભાર નળીઓ. બરાબર. હવે એની સમજૂતી કે કેથોડ કિરણ જે નળીઓ શું છે, તો કે કેથોડ કિરણ નળી કાચની બનેલી હોય. શેની બનેલી છે? કાચની. જેમાં ધાતુના 2 પાતળા ટુકડા હોય. કેથોડ કિરણ નળી કે જે કાચની બનેલી છે, આ શું છે? કેથોડ કિરણ નળી જે કાચની બનેલી છે, એમાં 2 ધાતુના ટુકડા છે જેને ફિક્સ કરેલા હોય. આ જે 2 ધાતુના ટુકડા છે, બેને ફિક્સ કરી દીધા છે. જે શૂન્ય અવકાશ નળી છે, એ શૂન્ય અવકાશ નળીમાં એ જો ગોઠવો શૂન્ય અવકાશ પંપ તરફ, એમાંથી જેવું શૂન્ય અવકાશ કરવું એ પ્રમાણે એમાંથી વાયુ ખેંચી લેવામાં આવે જુદી જુદી માત્રામાં. તો શૂન્ય અવકાશ નળી
બે ધાતુના ટુકડા એમાં છેડે ફિક્સ કરેલા છે. કેથોડ કિરણ નળી કાચની બનેલી હોય છે, જેમાં ધાતુના બે પાતળા ટુકડા હોય છે, જેને વિદ્યુત ધ્રુવ, ધાતુના જે ટુકડા હોય એને શું કહેવાય? વિદ્યુત ધ્રુવ. તો આ બે જે ધાતુના ટુકડા છે એ શું કરશે? વિદ્યુત ધ્રુવ. એટલે કોઈ પણ ધાતુના એ શૂન્યાવકાશ જે નળી છે એમાં પાતળા બે ધાતુના ટુકડા ફિક્સ કરી દીધા છે, જેને કહેવાય વિદ્યુત ધ્રુવ. રેડી, સીલ કરી દેવામાં આવે અહીંયા, ત્યારે ફિક્સ એની સાથે જોડી દેવામાં આવે. જે ટ્યુબ એક કાચની શૂન્યાવકાશ કરેલી માં બે છેડે ધાતુના ટુકડા ફિક્સ કરી દીધા પાતળા. હવે વાયુઓમાંથી આ શૂન્યાવકાશમાંથી રેડી જુદા જુદા દબાણે તમે એમાં નિરખી શકો કે વિભારનો પ્રયોગ એમાં જોવા મળશે કે નહીં. પણ ટૂંકમાં વાયુઓમાંથી વિદ્યુત વિભાર માત્ર, વાયુઓમાંથી વિદ્યુત વિભાર માત્ર ખૂબ નીચા દબાણે અને ઘણા ઊંચા વોલ્ટેજ અવલોકી શકાય. વાયુઓમાંથી વિદ્યુત વિભાર જે છે એ માત્ર ખૂબ નીચા દબાણે શૂન્યાવકાશ અને ઊંચું વોલ્ટેજ પસાર કરો, નીચા દબાણે અને ઊંચો વિદ્યુત પ્રવાહ, ઊંચો વોલ્ટેજ એમાંથી પસાર કરો તો અવલોકી શકાય. એક એમસીક્યુ માટે કે વાયુમાંથી વિદ્યુત વિભાર ક્યારે અવલોકી શકાય? તો કે ખૂબ નીચા દબાણે શૂન્યાવકાશ કરેલો હોવું જોઈએ વધારે, અને ખૂબ ઊંચો વિદ્યુત પ્રવાહ એ વોલ્ટેજ વાપરી શકાય. તો આ જે બે ધ્રુવો છે, વિદ્યુત ધ્રુવો, ધાતુના જે બે ટુકડા બે વચ્ચે ગોઠવી દીધો વિદ્યુત પ્રવાહ. રેડી, બેટરીના ઋણ છેડા સાથે ઋણ ધ્રુવ એને કહેવાય કેથોડ, અને જે ધન ધ્રુવ છે એને કહેવાય એનોડ. રેડી, તો ઊંચું વીજ દબાણ વિદ્યુત ધ્રુવોની વચ્ચે, ઊંચું વીજ દબાણ ઊંચું વોલ્ટેજ વિદ્યુત ધ્રુવોની વચ્ચે દાખલ કરવામાં આવે ત્યારે એમાં પ્રવાહ વહન થાય. અહીંયા ઊંચું વોલ્ટેજ આપો એટલે વિદ્યુત પ્રવાહનું એમાં શું થશે? વહન. તો પ્રવાહ વહેવા માંડે. ઊંચું વોલ્ટેજ આમાં નીચા દબાણે ઊંચું વોલ્ટેજ જેવું પસાર કરશો બે ધાતુના ટુકડા વચ્ચે ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ, તો એમાંથી વિદ્યુત પ્રવાહ વહેવા મળશે. હવે એમાં આમાંથી આ કણોનો પ્રવાહ કેથોડ તરફથી એનોડ તરફ વહેવા માંડે. કેથોડથી એટલે કે ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ. ઋણ ધ્રુવ એટલે કેથોડ અને ધન ધ્રુવ એટલે એનોડ. તો જેવો અહીંયા ઊંચું વોલ્ટેજ પસાર કર્યું તો અહીંયા જે કણો છે એમાંથી એ કેથોડ થી કઈ બાજુ? એનોડ તરફ વહેવા માંડ્યા. જેવું વોલ્ટેજ તમે પસાર કર્યું ને તો જે કેથોડ કણો છે એ કેથોડ થી એનોડ તરફ વહેવા માંડ્યા. આવજો, આ જે કેથોડ કણો છે ને એ દ્રશ્યમાન નથી. આ જે કિરણો છે, કણો અથવા કિરણ કેથોડ થી એનોડ તરફ વહન થયું, એ કિરણો દ્રશ્યમાન નથી કે આપણને જોઈને ખબર પડે કે આ કેથોડ થી એનોડ તરફ જાય. તો કેમ, કઈ રીતે ખબર પડશે કે કેથોડ થી એનોડ તરફ ગયા કે એનોડ થી કેથોડ તરફ? તો આ કણોનો પ્રવાહ કેથોડ તરફથી ઋણ ધ્રુવથી એનોડ ધન ધ્રુવ તરફ વહે છે. આને કેથોડ કિરણો અથવા કેથોડ કિરણ કણો. ઋણ ધ્રુવ કેથોડ થી એનોડ તરફ જે એનું વહન થાય છે એને શું કહેવાય? કેથોડ કિરણો અથવા કેથોડ કિરણ કણો. શૂન્ય અવકાશ કરેલી એ જે ટ્યુબ છે, રેડી, એનો શૂન્ય અવકાશ પંપ જોડ્યો હોય તો જેટલું દબાણ જોતું એ પ્રમાણે ખેંચીને જુદા જુદા દબાણ એમાંથી મેળવી શકાય. વાયુઓમાંથી જે વિદ્યુત વિભાર છે, આ જે કણો એ ખૂબ નીચા દબાણે અને ઊંચું વોલ્ટેજ એમાંથી પસાર તમે કરો તો બે જે વિદ્યુત ધ્રુવો ફિક્સ કરેલા છે એના વચ્ચે જેવો ઊંચ વીજ દબાણ તમે દાખલ કરશો તો વિદ્યુત પ્રવાહનું વહન થશે. જે કણો છે કેથોડ થી ઋણ ધ્રુવ થી એનોડ તરફ ધન ધ્રુવ તરફ એનું વહન થશે. કેથોડ થી ઋણ ધ્રુવ તરફ એને કહેવાય કેથોડ કિરણો અથવા કેથોડ કિરણ કણો. રેડી, પ્રકાશ એને બે તરંગી સ્વભાવ હશે ને કણ હોય એટલા માટે કેથોડ કિરણો અથવા કેથોડ કિરણ કણો કહેવાય. રેડી, કારણ કે વિદ્યુતીય એક કણનું બનેલું હોય, તરંગે હોય અને કણ એમાંથી, તો કેથોડ કિરણો અથવા કેથોડ કિરણ કણો. હવે કેથોડ થી મેં કીધું એનોડ તરફ જાય, એક એનોડ થી કેથોડ તરફ જાય, કઈ રીતે ખબર પડે? તો કે કેથોડ થી
એનોડ તરફના પ્રવાહની આગળ, કેથોડથી એનોડ તરફના પ્રવાહની આગળ ઉપર તપાસ કરવા માટે, ચેક કરવા માટે એનોડમાં એક છિદ્ર પાડી, જે એનોડ જે વિદ્યુત ધ્રુવ ફિક્સ કર્યું ને એમાં છિદ્ર પાડી એનોડની પાછળ નળી પર ZnS ઝિંક સલ્ફાઇડ જેવા પ્રસ્ફુરણ પડદાનું પડ ચડાવી દેવામાં આવ્યું. ફરીથી, કેથોડથી એનોડ તરફના પ્રવાહની આગળ ઉપર તપાસ કરવા માટે એનોડમાં એક છિદ્ર પાડી એનોડ પાછળ નળી પર ઝિંક સલ્ફાઇડ જેવા પ્રસ્ફુરણનું પડ ચડાવી દેવામાં આવ્યું. તો એનોડ વિદ્યુત ધ્રુવમાં છિદ્ર પાડી દીધા અને પાછળ આ જે ટ્યુબ છે ત્યાં ઝિંક સલ્ફાઇડ જેવા પ્રસ્ફુરણ પડદાનું પડ ચડાવી દીધું. પ્રસ્ફુરણ પડદો એટલે શું? ઝિંક સલ્ફાઇડ કે જેના ઉપર જેવો કેથોડ કિરણ એની સાથે ભટકાશે ને, કેથોડ કિરણ આવ્યું કેથોડથી એનોડ તરફ, એનોડના છિદ્રમાંથી પસાર થઈ જેવો ઝિંક સલ્ફાઇડના પડદા સાથે ભટકાય ને એટલે ઝબકારો, એક ચમકારો થાય, સ્પોટ. રેડી? જેવો ભટકાય એટલે ચમકારો થાય એટલે ખબર પડી કે ભટકાણો એની સાથે. તો એવી રીતે આ જે કેથોડ કિરણો એ છિદ્રમાંથી પસાર થઈને જેવા પ્રસ્ફુરણ પડદા સાથે અથડાય એટલે સ્પોટ, ચમકારો, એ ઝબકારો થશે. રેડી? એની સ્વયંસૂચક તરીકે વાપરો તો એની ગણતરી એમાંથી થઈ શકે. પણ ટૂંકમાં આપણને ખબર પડશે કે કેથોડથી એનોડ તરફ એનું વહન થયું. તો કેથોડથી એનોડ તરફ જે કિરણો થાય એની ચકાસણી માટે એનોડમાં છિદ્ર પાડી ટ્યુબમાં એ છેડે ઝિંક સલ્ફાઇડ જેવા પ્રસ્ફુરણ પડદાનું અહીંયા પડ ચડાવી દીધું. જેવો કણ એની સાથે અથડાશે અહીંયા, બરાબર, તો એક ચમકારો થશે એની સાથે અહીંયા જ્યાં પણ અથડાશે એમાંથી. તો જ્યારે કિરણો એનોડમાંથી પસાર થઈ ઝિંક સલ્ફાઇડ વાળા પ્રસ્ફુરણને અથડાયા ત્યારે ચડાવેલા પડ પર તેજસ્વી ચમકારો વિકસે, એક તેજસ્વી ચમકારો સ્ફોટ થશે. જ્યારે કિરણો એનોડમાંથી પસાર થઈ ઝિંક સલ્ફાઇડ વાળા પ્રસ્ફુરણને અથડાયા ત્યારે ચડાવેલા પડ પર તેજસ્વી ચમકારો વિકસે. હવે જે પરિણામો મળ્યા એનો સારાંશ, એની તારવણી ખબર પડી. તો 1850 ની આસપાસ ઘણા બધા વૈજ્ઞાનિકો આવ્યા. એમાં ખાસ કરીને માઇકલ ફેરાડેએ શૂન્ય અવકાશ નળીમાંથી વિદ્યુત વિભારનો અભ્યાસ શરૂ કર્યો. આવી જે નળીઓ હોય એને કીધી કેથોડ કિરણ વિભાર નળીઓ તરીકે ઓળખાય. કેથોડ કિરણ જે નળી છે એ કાચની બનાવેલી છે, જેના શૂન્ય અવકાશ પંપ સાથે જોડેલી છે, જેમાં ધાતુના બે ટુકડા હોય, અથવા બે છેડે એને ફિક્સ કરી દેવામાં, જેને કહેવાય વિદ્યુત ધ્રુવ. વાયુઓમાંથી વિદ્યુત વિભારનો જે પ્રયોગ, એનું જે અવલોકન છે ખૂબ નીચા દબાણે અને ઊંચા વોલ્ટેજે મળે. તો બે વિદ્યુત ધ્રુવો વચ્ચે વોલ્ટેજ, જેવું ઊંચું વોલ્ટેજ એમાંથી પસાર કરો તો વિદ્યુત પ્રવાહનું એ વહન થશે. એ વહન કેથોડ ઋણ ધ્રુવથી એનોડ ધન ધ્રુવ તરફ એ વહન થશે. આ કણોનું જે વહન છે કઈ બાજુ? કેથોડથી એનોડ તરફ એનું વહન થશે, જેને કહેવાય કેથોડ કિરણો અથવા કેથોડ કિરણ કણો. કેથોડ કિરણો અથવા કેથોડ કિરણ કણો. એની ચકાસણી માટે એનોડમાં છિદ્ર પાડી એની પાછળ જે કાચની નળી છે ત્યાં પાછળ ઝિંક સલ્ફાઇડ જેવા પ્રસ્ફુરણ પડદાનું પડ ચડાવી દેવામાં આવ્યું, જેથી આ કેથોડ કણો જેવો ઝિંક સલ્ફાઇડના પ્રસ્ફુરણ પડદા સાથે અથડાય એટલે ચમકારો, એક સ્પોટ, એક ઝબકારો થશે, જેથી આપણને ખબર પડે કે કેથોડથી એનોડ તરફ જાય. દ્રશ્યમાન નથી, કેથોડ કિરણો એ દ્રશ્યમાન નથી, એને જોઈ શકાય નહીં. તો એના માટે પ્રસ્ફુરણ પડદાની જરૂર પડે. તો ટીવીમાં હોય એટલે જૂની આવતી હતી ને બોક્સ વાળી મોટી, બરાબર, એમાં તમે અંદર ખોલીને જોયું હોય ને તો આગળ સ્ક્રીન હોય, પાછળ ટ્યુબ જેવું હોય, પાછળ જે નળી હોય એમાંથી. તો એમાં શું થાય કે જે પણ રિયલ કે પિક્ચર જે પણ જોતા જે ચિત્ર આવે એમાંથી એક કણો જ આવશે, એમાંથી કેથોડ કિરણો પ્રવાહ. તો જેવો આપણી જે ટીવી સ્ક્રીન છે એક ઝિંક સલ્ફાઇડનું પ્રસ્ફુરણ પડદો એ જ્યાં પણ અથડાશે ત્યાં સ્પોટ, ચમકારો થશે એટલે ચિત્ર બનશે એમાંથી. કન્ટિન્યુ રહેશે. તો એ જ પ્રમાણે આમાં ખબર પડી. તો પરિણામોમાં પહેલું પરિણામ એ કે કેથોડ કિરણો કેથોડથી શરૂ થાય અને એનોડ તરફ ખસે, એટલે કે કેથોડથી
એનોડ તરફ વહન થાય. આપેલું પરિણામ કે કેથોડ કિરણો એ કેથોડ થી શરૂ થાય અને એનોડ તરફ એનું વહન થશે. રેડી. બીજું, આ જે કિરણો છે કેથોડ કિરણો એ પોતે દ્રશ્યમાન નથી, એને જોઈ શકાતા નથી. એના માટે કોનો ઉપયોગ કરવો પડે? પ્રસ્ફુરણ પડદાનો, કે જેવો એની સાથે અથડાશે એટલે ચમકારો એક સ્પોટ થશે, જેથી આપણને ખબર પડે. ટેલિવિઝનમાં એ જ પ્રમાણે. રેડી. હવે આગળના જે એ છે, જો છેલ્લો પછી લેવાથી ચોથો નંબર, વિદ્યુતીય અથવા, ખાસ ધ્યાન રાખજો બેમાં, વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં, પેલા અહીંયા ત્રીજું લેવી આલો, વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં, વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં વાત છે. કેમાં? ગેરહાજરીમાં આ જે કિરણો છે એ સીધી લીટીમાં ગમન કરે છે. વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્રમાં જે પરિણામો જે આપણે કોઈ મળ્યા એમાં પેલું શું કીધું કે જે કેથોડ કિરણો છે કેથોડ થી એનોડ તરફ ખસે. બરાબર. બીજું, એ દ્રશ્યમાન નથી, દ્રશ્યમાન નથી. ત્રીજું, વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં, વિદ્યુતીય ક્ષેત્ર ન લાગુ પડો કે ચુંબકીય ક્ષેત્ર એની ગેરહાજરીમાં આ જે કિરણો છે સીધી રેખામાં, સીધી લીટીમાં એ વહન કરે, ગમન કરે, પસાર થાય. તો જે કેથોડ કિરણો છે અત્યારે આને કોઈ ચુંબકીય ક્ષેત્ર લાગુ નથી પાડતા કે કોઈ વિદ્યુતીય ક્ષેત્ર લાગુ નથી પાડતા, જેથી કેથોડ કિરણો બધા સીધી લીટીમાં જે કરશે. અહીંયા જે પ્રસ્ફુરણ પડદો છે તો અહીંયા બધા એક જ જગ્યાએ અથડાશે. એમાંથી ખબર પડી? તો ક્યારે? વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં આ જે કિરણો છે, આ જે કણો છે એ સીધી રેખામાં ગમન કરે. રેડી. એનું કોઈ વિચલન થતું નથી. કેથોડમાંથી જેવા નીકળે તો સીધી રેખામાં એ વહન કરે એમાંથી. પરંતુ જ્યારે વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં, હાલો આ બાજુ પોઈન્ટ ખબર પડી ગઈ. એમાંથી આગળ એક આકૃતિ તરીકે દોરવી. કેથોડ કિરણ નળી જ આપણે લેવી. બરાબર. જો અહીંયા દાખલા તરીકે હા છે લેવી. એમાંથી ચાલો આ એક પ્રસ્ફુરણ પડદો. દાખલા તરીકે ઝીંક સલ્ફાઇડ. આ એ કેથોડ ધ્રુવ ને આ એનો તંત્ર. બરાબર. અહીંયા છિદ્ર છે કમ્પ્લીટ. હવે આ વિદ્યુત વિભર નળી જ છે. બરાબર. વિદ્યુત વિભર નળીની જે આપણે જે ગોઠવણી હતી એ જ પ્રમાણે એમાંથી થોડી આકૃતિ અલગ દોરવા માટે. હવે જેવો અહીંયા તમે વિદ્યુત પ્રવાહ દાખલ કર્યો વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં, તો કેથોડ થી એનોડ તરફ કિરણોનું વહન થાય. તો દાખલા તરીકે આ કિરણ અહીંયા, હાલો દાખલા તરીકે એ બિંદુએ અથડાય. ત્યારે વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં આ જે કિરણો છે એ સીધી લીટીમાં ગમન કરે, કોઈ વિચલન જોવા મળતું નથી. કમ્પ્લીટ. જેટલા પણ ગણો બધા સીધી લીટીમાં જાય અથડાશે. એટલે અહીંયા અથડે એટલે ખબર પડી ને ઝબકારો થશે. બાકી દ્રશ્યમાં તો છે ને, પણ અહીંયા ઝબકારો થાય એટલે ખબર પડી એ બિંદુ નો હતું. અહીંયા હવે દાખલ કરવી વિદ્યુતીય ક્ષેત્ર. તો અહીંયા વચ્ચે આ તો કમ્પ્લીટ જ છે કેથોડ થી એનોડ તરફ. હવે અહીંયા વચ્ચે વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડો. બે પ્લેટ એમાંથી મૂકવી.
હાલો આ હે ધન વીજભારિત પ્લેટ અને આ ઋણ વીજભારિત પ્લેટ બે વચ્ચે વિદ્યુત પ્રવાહ આપ્યો અહીંયા વિદ્યુતીય ક્ષેત્ર આપણે મૂકવી કેથોડ થી એનોડ તરફ તો વહન થાય પણ અહીંયા બે વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડવી જે વહન થાય ને વિદ્યુતીય ક્ષેત્ર તો અહીંયા જો વિદ્યુતીય ક્ષેત્ર તમે લાગુ પાડશો તો હવે જે કણો એ અહીંયા આ બી બિંદુએ અથડાય કઈ બિંદુએ બી વિદ્યુતીય ક્ષેત્ર નહોતું ત્યારે કઈ બિંદુએ એ બિંદુએ સીધે સીધું અથડાય પણ જેવું વિદ્યુતીય ક્ષેત્ર એને પ્રયોગ કર્યો એને અવલોકન થયું એ આપણે સમજાવી એમાંથી તો વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડ્યું આ ધન વીજભારિત અને ઋણ વીજભારિત પ્લેટ તો અહીંયા બી બિંદુએ અથડાય તો બી બિંદુએ જવું જોઈએ ક્યાં એ બિંદુએ અથડાણું ક્યાં બી બિંદુએ એટલે જ્યાં જગ્યાએ જવું જોઈએ એના કરતા જુદી જગ્યાએ થયું ને તો એને શું કહેવાય જુદાપણું વિચલન શબ્દ કયો વધારે આવશે કેમિસ્ટ્રીમાં વિચલન જુદાપણું અથવા વિચલન તો એ જે કેથોડ કિરણ એ પોતાના માર્ગથી વિચલિત થયો એનું વિચલન થયું તો કેમ વિચલન થયું હશે કેમ વિચલન થયું હશે તો કે આ ધન વીજભારિત તો આ સીધો જતો તો આ ધન વીજભારિત સીધો આવ્યો અહીંયાથી ઉજો તેના બાજુ ગયો તો એ ધન વીજભાર પ્રત્યે આકર્ષણ થયું હશે તો જ એ બાજુ ખેંચાણો ને જો એકે બાજુ આકર્ષણ કે અપાકર્ષણ ન હોય તો સીધી રેખામાં જે વહન કરે પરંતુ જે ધન વીજભારિત પ્લેટ હતી એ તરફ આકર્ષાઈને જ ગયો તો જેવો અહીંયા નજીક આવ્યો તેને ધન વીજભાર પ્રત્યે શું થયું આકર્ષણ અહીંયા જતો સીધી રેખામાં જેવું આકર્ષણ થયું એટલે એનું સારું ભટકાણું ગયા તો શું થયું વિચલન જવું જોઈએ અહીંયા પણ ભટકાણું ક્યાં બી બિંદુએ તો વિચલન જોવા મળ્યું બરાબર તો કે આ જે કણ હશે આ જે કિરણ છે કેથોડ કિરણો છે એ કેવા વીજભારિત હશે ઋણ વીજભારિત કેવો હશે આ ઋણ વીજભારિત કેમ કારણ કે ઋણ વીજભાર હશે તો જે ધન ધ્રુવ તરફ આકર્ષણ જો ધન વીજભારિત હોત તો અહીંયા નીચે અથડાત કમ્પ્લીટ તો એવી રીતે અહીંયા નીચે એક બાજુ મૂકી દીધું ચુંબક રેડી આ ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડો ચુંબકીય તો આજે કેથોડ કિરણો હોય અહીંયા સી બિંદુએ અથડાણું તો એનો મતલબ એને ચુંબક પ્રત્યે શું થયું આકર્ષણ રેડી તો ઇલેક્ટ્રોન એટલે કે જે ઋણ વીજભારિત જે કણો હોય વહન કરતા હોય તો એક ઇલેક્ટ્રોનની જેમ વર્તે જેથી કેવો વીજભારિત હોવો જોઈએ ઋણ વીજભારિત વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં સીધી લીટીમાં વહન કરે પરંતુ વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં જે કેથોડ કિરણોની વર્તણૂક ઋણ વીજભાર ધરાવતા કણો જેવી હોય છે રેડી અહીંયા તમે ઋણ વીજભારિત કણ લો ઋણ વીજભારિત તમે કણ લો તો ધન ધ્રુવ તરફ આકર્ષણ થાય તો અહીંયા વિચલન થાય ધન વીજભારિત તો નીચે થાય વિદ્યુતીય ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર તો નીચે તરફ તો વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં જે કેથોડ કિરણો છે એની વર્તણૂક કોના જેવી છે તો કે ઋણ વીજભાર ધરાવતો જો કોઈ કણ લો અહીંયા જો ઋણ વીજભાર ધરાવતા કણને પસાર કર્યો હોત એની જેવી વર્તણૂક છે એવી જ વર્તણૂક કેથોડ કિરણોની છે તો એનો ડાયરેક્ટ મતલબ શું થયો કે કેથોડ કિરણો કેવો વીજભાર ધરાવે ઋણ વીજભાર જેથી કેથોડ કિરણો ઋણ વીજભાર ધરાવતા કણો છે જેથી કેથોડ કિરણો ઋણ વીજભાર ધરાવતા કણો છે જે પાછળથી કેથોડ જે કિરણ છે અથવા કેથોડ કિરણ જે કણો છે એ કયા નામથી ઓળખવામાં આવ્યા ઇલેક્ટ્રોન વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં સીધી રેખામાં વહન કરે પરંતુ વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં કોઈ ઋણ વીજભારિત કણની જેમ એ વર્તન કરે છે જેથી કેથોડ કિરણો ઋણ વીજભારિત કણો છે જેને પાછળથી ઇલેક્ટ્રોન નામ આપવામાં આવ્યું રેડી બીજું જે કેથોડ કિરણોની લાક્ષણિકતા છે એ વિદ્યુત ધ્રુવોના પદાર્થો પર કેથોડ કિરણોની જે લાક્ષણિકતા એના જે લક્ષણો છે એ કોઈ પણ વિદ્યુત ધ્રુવ લો અથવા
એનો કેથોડ કિરણ નળીમાં રહેલા વાયુના સ્વભાવ પર આધાર રાખતા નથી. આજે કેથોડ કિરણની જે લાક્ષણિકતા છે, અહીંયા કોઈ પણ વિદ્યુત ધ્રુવ લો અથવા અહીંયા કોઈ પણ વાયુ લો તો અત્યારે જે કેથોડ કિરણો છે એનું જેવું વર્તન છે એવું દરેકમાં જોવા મળશે. એના ઉપર કોઈ આધાર નથી કે અહીંયા ધ્રુવ બદલાવો તો કઈ નીચે તરફ ખેંચાય વિદ્યુતીય ક્ષેત્રમાં, કે અહીંયા વાયુ બદલાવો તો અલગ. કોઈ પણ કેથોડ જે કિરણો છે એની જે લાક્ષણિકતા છે એનો આધાર વિદ્યુત ધ્રુવો અથવા એ વાયુ ઉપર રહેતો નથી. એનો મતલબ બધા જે કેથોડ કિરણો હશે એની લાક્ષણિકતા સરખી છે. તો એનો ડાયરેક્ટ મતલબ થયો કે ઇલેક્ટ્રોન, કેથોડ કિરણ એટલે ઇલેક્ટ્રોન બધા જ પ્રકારના પરમાણુઓના પાયાના ઘટક કણો છે. કોઈ પણ પ્રકારનો પરમાણુ લો, નાઇટ્રોજનમાં ઇલેક્ટ્રોન હોય કે ઓક્સિજનમાં ઇલેક્ટ્રોન હોય, ઇલેક્ટ્રોન તો ઇલેક્ટ્રોન જ રહેવાનું નહીં કે નાઇટ્રોજન નો અલગ હોય દેખાવમાં, ઓક્સિજન નો અલગ હોય. નાઇટ્રોજન નો ઓક્સિજન લાલ રંગનો હોય, ઓક્સિજન ના લીલા રંગનો ઇલેક્ટ્રોન, કે નાઇટ્રોજન નો ઇલેક્ટ્રોન ધન વીજભારિત હોય, ઓક્સિજન નો ઋણ વીજભારિત હોય, કે બીજા કોઈ પરમાણુમાં તટસ્થ હોય, એવું હોય ના હોય. કોઈ પણ પ્રકારનો તમે પરમાણુ લો, કોઈ પણ પ્રકારનો પરમાણુ જે ઇલેક્ટ્રોન એ એક સમાન લાક્ષણિકતા ધરાવતા હોય, જેથી કોઈ પણ પ્રકારના પરમાણુઓનો પાયાનો ઘટક એટલે ઇલેક્ટ્રોન. તો જે ઇલેક્ટ્રોનની શોધ થઈ એ કેથોડ કિરણ નળી ઉપર, કેથોડ જે કિરણો કણો છે એના ઉપરથી ઇલેક્ટ્રોનની શોધ થઈ. તો આ ખાસ પરિણામો યાદ રાખજો. બોલો તો સામાન્ય સમજૂતી માટે છે કે કઈ રીતે વિદ્યુત વિભાર એક પ્રસ્ફુરણ પડદા માટે યાદ રાખવાનું, પણ કઈ રીતે પ્રયોગ કર્યો એના માટે ખાસ પરિણામો કે કેથોડ થી એનોડ તરફ વહન થયું, દ્રશ્યમાન નથી, એને જોવા માટે ચેક કરવા માટે ઝિંક સલ્ફાઇડનો પ્રસ્ફુરણ પડદો વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં સીધી રેખામાં વહન કરે, પણ બંનેની જ્યારે હાજરી હોય ત્યારે કોઈ ઋણ વીજભારિત કણની જે વર્તણૂક હોય એવી વર્તણૂક કેથોડ કિરણની, જેથી ઋણ વીજભારિત હોવા જોઈએ. પાછળથી નામ આપ્યું ઇલેક્ટ્રોન. અને કોઈ પણ કેથોડ કિરણોની લાક્ષણિકતા એ કોઈ વિદ્યુત ધ્રુવ કે વાયુના સ્વભાવ પર આધાર રાખતી નથી. એનો મતલબ કે દરેક પ્રકારના પરમાણુમાં પાયાનો ઘટક એટલે શું? ઇલેક્ટ્રોન. હવે આજ આકૃતિ થિયરીને આધારિત ઇલેક્ટ્રોનનો ભાર અને દળનો ગુણોત્તર, ભાર અને જે દળનો ગુણોત્તર એ આગળ એમાંથી લેશું. પણ ઇલેક્ટ્રોનની શોધ માટે આગળ વિદ્યુત વિભાર નળીનો પ્રયોગ, આ વિડીયો માટે વિદ્યુત વિભાર નળીનો માઇકલ ફેરાડેનો જે પ્રયોગ છે એના ઉપરથી એ ઇલેક્ટ્રોનની શોધ થઈ. પછી આગળ ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો, એનું દળ કેટલું, એ હવે આગળ એક એક લેતા જશું ક્રમશઃ. પ્રોટોન અને ન્યુટ્રોન માટે શોધમાં કોઈ વધારે નથી, ઇલેક્ટ્રોન માટે જ થશે એમાંથી. કમ્પ્લીટ? તો આટલું એમાંથી. પછી પરમાણુ માટે થશે, પરમાણુમાં ઇલેક્ટ્રોન ક્યાં હોય, પ્રોટોન ક્યાં હોય, ન્યુટ્રોન ક્યાં હોય. પણ ઇલેક્ટ્રોનની શોધ માટે વિદ્યુત વિભાર નળીવાળો પ્રયોગ પરિણામ સુધી એ કમ્પ્લીટ એમાંથી કરી નાખવાનું. બરાબર?